હેલો મિત્રો, આજે આપણી પાસે આવી ગયું છે ડિજિટેકનું DWM-101 માઇક. આજે આપણે આ માઇકનું અનબોક્સિંગ કરવાનું છે અને આનું ટેસ્ટિંગ પણ કરવાનું છે બહારના રિયલ ટાઈમ એન્વાયરમેન્ટમાં. બરોબર છે, તો આવો આપણે જોઈ લઈએ આ બોક્સમાં આપણને શું શું મળવાનું છે. આ બોક્સમાં તમને એક આવું મસ્ત મજાનું પ્રીમિયમ કેસ મળી જવાનું છે. હવે આ કેસમાં તમે અંદર જોઈ શકો છો તેમ, અને આપણે અનબોક્સ કરીએ છીએ. તો આ કેસમાં તમને મળવાના છે 2 ટ્રાન્સમીટર અને એક રિસીવર મળી જવાનું છે. અને એસેસરીઝમાં જોઈ લઈએ તો 2 આ ટાઈપના ઇયરફોન છે. બરોબર છે, આને કેમેરા સાથે કનેક્ટ કરવા માટે તમને કેબલ મળી જવાનો છે, જેનાથી તમે કેમેરા સાથે કનેક્ટ કરી શકશો. એક તમને C2C OTG મળવાનું છે, જેનાથી તમે સ્થાનને તમારા આઈફોન અથવા તો સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકશો. અને આમાં બીજા મળી જાય છે તમને આ એર ફિલ્ટર. બરાબર, આ તમે તમારા માઇક સાથે લગાડશો તો તમારે એમાં હવાનો અવાજ બહુ નહીં આવે. પછી તમે જુઓ તો એક C2 લાઇટિંગ પોર્ટ છે, આ તમારા આઈફોન સાથે માઇકને કનેક્ટ કરવા માટે છે. પછી આમાં તમને એક મળવાનું છે ઓડિયો જેકથી સી ટાઈપમાં. બરાબર છે, આનાથી તમે પણ તમારા કેમેરા સાથે આને કનેક્ટ કરી શકશો. પછી તમને મળે છે આમાં એક ચાર્જરનો કેબલ, જેનાથી તમે તમારા માઇક અને રિસીવરને ચાર્જ કરી શકશો. બરાબર, પછી તમને આમાં મળવાની છે એક આની મેન્યુઅલ, યુઝર મેન્યુઅલ, જેમાં તમે આની ઉપર તમે PhD કરી શકશો આ માઇક ઉપર તમે આ વાંચીને. બરાબર છે, અને પછી તમને એક મળવાનું છે આનું ઇન્સ્ટ્રક્શન, કે કઈ રીતે આને તમે ઓપરેટ કરશો એ બધું. બરાબર, ઓકે. તો આટલી વસ્તુ તમને બોક્સમાં મળી ગઈ છે. તો ચાલો હવે આપણે આને રિયલ વર્લ્ડમાં ટેસ્ટ કરવા માટે આપણે બહાર જઈએ છીએ આપણી શોપથી. બરાબર, તો હવે આપણે આપણા શોપની બહાર આવી ગયા છીએ, અને તમે જે અવાજ સાંભળી રહ્યા છો એ આપણા માઇક ડિજિટેક DWM-101નો છે. બરાબર, હવે આ લોકો અત્યારે 100 મીટરની રેન્જ ક્લેમ કરે છે કે 100 મીટર સુધી તમારું માઇક સપોર્ટ કરશે. તો આપણે એક ટેસ્ટ કરી લઈએ. હું દૂર જાઉં છું હવે. બરાબર છે, તમે જેમ જોઈ શકો એમ સારો એવો હું એક દૂર આવી ગયો છું મારા ફોનથી, અને જે ઓડિયો ક્વોલિટી હશે તે તમે સાંભળી શકો છો. મને તો આઈડિયા નહીં આવે કે કઈ રીતનું છે, હું એડિટિંગ ટાઈમે જોઈ લઈશ કઈ રીતનો અવાજ મને મળ્યો છે એ. બરાબર, અને આમાં તમને એક નોઇઝ કેન્સલેશન મોડ મળી જવાનો છે. અત્યારે તમને મારી આજુબાજુ નીકળતા વાહનોનો અવાજ તમને સંભળાતો હશે. હવે હું નોઇઝ કેન્સલ મોડ એક્ટિવેટ કરું છું. હવે આપણા માઇકમાં નોઇઝ કેન્સલેશન મોડ એક્ટિવેટ થઈ ગયો છે. હવે તમે પણ નોટિસ કરી શકતા છો કે કઈ રીતનું આનો નોઇઝ કેન્સલેશન મોડ એક્ટિવેટ આપણે કર્યો પછી કઈ રીતનું ફેરફાર અવાજમાં તમને સાંભળવા મળ્યો છે. બરાબર, તો જેમ તમે જુઓ એમ આજુબાજુનો અવાજ પણ કદાચ ઓછો થઈ ગયો હશે તમારામાં. બરાબર, અને બીજું આમાં એક મોડ આવશે ઇકો મોડ. આપણે હવે ઇકો મોડ એક્ટિવેટ કરીએ છીએ. હવે આમાં ઇકો મોડ એક્ટિવેટ થઈ ગયો છે. તમે જેમ સાંભળો છો તેમ તમારી આજુબાજુ સરાઉન્ડિંગમાંથી મારો અવાજ તમને ઘણો બધો આમ ઘોંઘાટવાળો આવતો હશે. તમે જો એક નવા યુટ્યુબ વિડીયો બનાવતા હોય તો આ અવાજને તમે ઘણી સારી એવી રીતે યુઝ કરી શકો છો. હવે આપણે એને પાછો ઇકો મોડ બંધ કરી દઈએ. આમાં એક તમને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર 4200 કે 4300 રૂપિયામાં મળી જવાનું છે. જો તમે એક નવા કન્ટેન્ટ ક્રિએટર અથવા તો એક નવા યુટ્યુબર છો તો તમારી માટે આ માઇક અફોર્ડેબલ રેન્જમાં તમને મળી જવાનું છે. તો હમણાં આપણે બહાર જે માઇકનું ટેસ્ટિંગ કર્યું એ માઇક આપણું હતું ડિજિટેક DWM-101. આ માઇક તમને કેવું લાગ્યું એ અમારા કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે આવા અવનવી પ્રોડક્ટના રિવ્યૂ આપણા શોપની પ્રોડક્ટની જે અપડેટ આવશે એ તમને રેગ્યુલર મળતી રહેશે.